નમસ્તે દર્શક મિત્રો. ગુજરાતમાં આપણે જાણીએ છીએ કે ચારે બાજુ ભારે અરાજકતા છે. લોકો વિરોધ કરે છે તેનો અવાજ સંભળાતો નથી. લૂંટ મચી છે ચારે બાજુ. એ સરકારી કામો હોય, વીજળીની કંપનીઓ જે લાઈનો નાખી રહી હોય એ હોય, ડ્રગ્સ હોય, ડ્રગ્સ ઘુસાડીને ગમે તેમ કરીને લોકોને નશાખોર બનાવવા, આવા અનેક 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 પ્રયત્નો થઈ રહ્યા છે. અને એની સામે જ્યારે અવાજ ઉઠાવે છે ત્યારે સરકાર એના ઉપર દમન પણ કરે છે. આપણે ખેડૂતોના ઘણા બધા કાર્યક્રમો જોયા. તો આજે આપણે એ વાત કરવી છે કે જે એપીએમસી, જે ખેતરોમાં જે ઉત્પાદન થતી વસ્તુઓ જ્યાં વેચાય છે એ એપીએમસી આપણે કહીએ છીએ, ખેડૂતોનું બજાર, કે ત્યાં જઈને પોતાનો માલ હરાજીથી વેચી આવે. ખેડૂતો ભાવ નક્કી નથી કરતા, વેપારીઓ અને એના જે એજન્ટો જે છે એ નક્કી કરે છે. તો એની વાત કરવી છે કે એમાં કયા પ્રકારે લૂંટ ચાલી રહી છે. આ એટલા માટે જરૂરી છે કે ખેડૂતો જે એના કમિશન એજન્ટ છે એ આપણે આખા ગુજરાતની જો આપણે વાત કરીએ તો એનો વ્યાપ ઘણો મોટો છે. કારણ કે દેશમાં લગભગ 2.43 લાખ વેપારીઓ છે ખેડૂત બજારની સાથે જોડાયેલા, અને લગભગ 1 લાખની આસપાસ કમિશન એજન્ટ છે. તો ગુજરાતમાં લગભગ 15 થી 20 હજાર જેટલા વેપારીઓ હોવાનો અંદાજ છે. સરકારે આનો કોઈ સત્તાવાર આંકડો જાહેર કર્યો નથી, માત્ર અંદાજ. આપણે જે કઈ આંકડાઓ આપી રહ્યા છીએ એ માત્ર અંદાજ છે, માત્ર અંદાજ.